હવે અર્થશાસ્ત્રની અંદર ધોરણ 11 માં બીજું ચેપ્ટર લાસ્ટ લેક્ચરની અંદર આપણે શરૂ કર્યું હતું અને આજે આપણે એ ચેપ્ટરનો બીજો પ્રશ્ન છેલ્લે આપણે મૂલ્ય અને કિંમત બેયના અર્થ આપણે જોયા હતા કે કોઈ એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા આપવાની હોય તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના કેટલા એકમો આપણને મળે છે એ છે વસ્તુનું મૂલ્ય અને વસ્તુ કે સેવાના બદલામાં નાણાકીય એકમો કેટલા આપણે પ્રાપ્ત થાય છે અથવા કેટલા ચૂકવવા પડે છે તો એ નાણાકીય એકમોનું પ્રમાણ છે જેને આપણે વસ્તુની કિંમત કહીએ છીએ। આવા બે અર્થ લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પષ્ટ કર્યા। આજે આપણે જોવાનું છે બીજો પ્રશ્ન, વસ્તુ એટલે શું, સેવા એટલે શું અને વસ્તુઓના પ્રકારોની સમજૂતી આપો। હવે પહેલાં તો વસ્તુ કોને કહેવાય અને સેવા કોને કહેવાય? તો માણસની વિવિધ પ્રકારની જરૂરિયાતો છે અને એ જરૂરિયાતોમાં કોઈને કોઈ વસ્તુ અને સેવાઓ છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે આપણી પ્રાથમિક પહેલી જરૂરિયાત ખોરાકની છે, તો ખોરાક અનાજ છે કે જે દ્રશ્ય છે, જે જોઈ શકાય છે, જેનું માપન થઈ શકે છે, તો એ વસ્તુ છે। પછી આપણી જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, આપણી ઈચ્છાને પૂર્ણ કરવા માટે આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ। તો શિક્ષણ એ અભૌતિક વસ્તુ છે, જોઈ શકાતી નથી, બરાબર। એવી જ રીતે સંગીત સાંભળવામાં આવે છે, આપણી ઈચ્છા છે અને ઈચ્છા મુજબ આપણે સંગીત સાંભળીએ છીએ, તો એ જોઈ શકાતું નથી, માત્ર એનો અનુભવ થઈ શકે છે। તો વસ્તુ અલગ છે અને સેવા પણ અલગ છે, એટલે કે ભૌતિક વસ્તુ અલગ છે અને અભૌતિક વસ્તુ પણ અલગ છે। એટલે વસ્તુ એટલે શું છે તો કે જે ભૌતિક બાબતો દ્વારા, દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું કે ભાઈ માણસની જરૂરિયાત ખોરાકની છે, તો ખોરાક છે એ ભૌતિક છે। શા માટે? કારણ કે એને જોઈ શકાય છે, એનું માપન થઈ શકે છે। તો એ ખોરાકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આપણે ખોરાક જે મેળવીએ છીએ, અનાજ મેળવીએ છીએ, એ અનાજનું માપન થઈ શકે છે, અનાજને જોઈ શકાય છે। તો એવી જે જરૂરિયાતો આપણી ભૌતિક બાબતો દ્વારા પૂર્ણ થાય, એટલે કે જે દ્રશ્ય, જે જોઈ શકાતી હોય, જેનું માપન થઈ શકતું હોય, એવી બાબતોને ભૌતિક બાબતો તરીકે ઓળખવામાં આવે છે। તો જે ભૌતિક બાબતો દ્વારા, એટલે કે જે જોઈ શકાતી હોય, જેનું માપન થઈ શકતું હોય, એવી ભૌતિક બાબતો દ્વારા માણસ પોતાની જરૂરિયાત પૂર્ણ કરે છે। એ ભૌતિક બાબતો એટલે શું? તો કે ભૌતિક બાબતો એટલે વસ્તુઓ, બરોબર। જે દ્રશ્ય છે, જે જોઈ શકાય છે, જેનું માપન થઈ શકે છે, એવી ભૌતિક બાબતો એટલે વસ્તુઓ કે જેનાથી આપણે જરૂરિયાતો પૂર્ણ કરીએ છીએ। અને એનાથી આગળ સેવાઓ એટલે શું? તો કે જે અભૌતિક બાબતો દ્વારા, અભૌતિક બાબતો એટલે કેવી? તો કે અદ્રશ્ય છે, જોઈ શકાતી નથી, માત્ર એનો અનુભવ થઈ શકે છે, અદ્રશ્ય છે। તો જે અભૌતિક બાબતો દ્વારા માણસ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે એ અભૌતિક બાબતો એટલે સેવાઓ। દાખલા તરીકે સંગીત છે કે આપણે સંગીત સાંભળીએ છીએ, બરાબર, એનો માત્ર આપણે અનુભવ કરી શકીએ છીએ, સંગીત જોઈ શકતા નથી। શિક્ષણ માત્ર આપણે પ્રાપ્ત કરીએ છીએ, એનો અનુભવ કરીએ છીએ, બરાબર, પણ શિક્ષણ જોઈ શકાતું નથી। ઇન્ટરનેટ કે માહિતીનું આદાન પ્રદાન આપણા દ્વારા થાય છે, મોબાઈલ ફોન હોય, અન્ય કોઈ સ્વરૂપો હોય કે જેનાથી આપણે માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ, પણ એ જોઈ શકાતું નથી, માત્ર અનુભવી શકાય છે, કારણ કે એ અભૌતિક બાબતો છે। અને એવી જેટલી અભૌતિક બાબતો દ્વારા માણસ પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, એવી અભૌતિક બાબતો એટલે સેવાઓ, બરાબર। તો જરૂરિયાતો આપણી છે એ જરૂરિયાતો ભૌતિક હોય છે, કેટલીક અભૌતિક હોય છે। મોટે ભાગે ભૌતિક જરૂરિયાતો છે એ શારીરિક સ્વરૂપે હોય છે। દાખલા તરીકે ખાવું પીવું છે તો આપણે ખોરાક, અનાજ ઉપયોગમાં લઈ છીએ, તો એ અનાજ કેવી છે? તો કે વસ્તુ છે, બરાબર, કારણ કે ભૌતિક છે, એ જોઈ શકાય છે, એનું માપન થઈ શકે છે,
પછી મુસાફરી કરીએ છીએ તો એ કોઈ પણ સ્વરૂપ વાહનના કોઈ પણ સ્વરૂપની અંદર આપણે મુસાફરી કરીએ છીએ તો એ વાહન આપણે જોઈ શકીએ છીએ, એનું માપન થઈ શકે છે, બરાબર. એવી જ રીતે આપણે કોઈ પણ પ્રકારની રમત રમીએ છીએ તો એ જોઈ શકાય છે, દ્રશ્ય છે, બરાબર, એનું માપન થઈ શકે છે. તો જેટલી ભૌતિક જરૂરિયાતો આપણી છે એ શારીરિક સ્વરૂપની જરૂરિયાતો છે અને એ બધી વસ્તુઓના માધ્યમથી એ જરૂરિયાતો આપણે પૂર્ણ કરીએ છીએ. દાખલા તરીકે અનાજ દ્વારા આપણી ખોરાકની જરૂરિયાત પૂર્ણ થાય છે, વાહનોના કોઈ સાધનો દ્વારા મુસાફરીની સુવિધા આપણને મળે છે, બરાબર. એવી જ રીતે કોઈ અન્ય રમતો છે કે જેની અંદર જે તે પ્રકારના સાધનો, માનો કે ક્રિકેટ છે તો બેટ અને બોલના માધ્યમથી આપણે ક્રિકેટ રમવાની જરૂરિયાત પૂર્ણ થાય છે, તો એ ક્રિકેટના સાધનો છે એ જોઈ શકાય છે, એનું માપન થઈ શકે છે. એટલે જેટલી ભૌતિક જરૂરિયાતો છે એ શારીરિક સ્વરૂપની જરૂરિયાતો છે અને એ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શેનો ઉપયોગ થાય તો કે વસ્તુઓનો. દાખલા તરીકે ખાવું પીવું છે, એ ખાવા પીવાની જરૂરિયાતને પૂર્ણ કરવા આપણે શેનો ઉપયોગ કરીએ તો કે અનાજનો. તો અનાજ દ્રશ્ય છે, જોઈ શકાય છે, માપી શકાય છે. મુસાફરી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે સાધનોનો, તો એ દ્રશ્ય છે, બરાબર. એટલે જેટલી ભૌતિક જરૂરિયાતો છે એ શારીરિક સ્વરૂપની જરૂરિયાતો છે અને એ જોઈ શકાય છે, એનું માપન થઈ શકે છે. અને એનાથી આગળ કીધું કે અભૌતિક જરૂરિયાતો જે આપણી છે એ મોટે ભાગે માનસિક જરૂરિયાતો છે કે ભાઈ આપણી જિજ્ઞાસા વૃત્તિ હોય, આપણી મનની ઈચ્છાઓ હોય, એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે, આપણી જિજ્ઞાસા વૃત્તિને પૂર્ણ કરવા માટે આપણે જે તે પ્રકારની જરૂરિયાતો સંતોષીએ છીએ. દાખલા તરીકે સંગીત સાંભળીએ છીએ, બરાબર, તો એ આપણી ઈચ્છા છે અને એ જોઈ શકાતું નથી, તેમ છતાં એનો અનુભવ કરી અને એ અભૌતિક એટલે કે સેવાનો ઉપયોગ કરી અને આપણી એ માનસિક જરૂરિયાત છે કે જેને આપણે સંતોષીએ છીએ. એવી જ રીતે શિક્ષણ છે કે જે આપણા જ્ઞાનમાં વધારો કરે છે, આપણને સારી માહિતી પ્રાપ્ત કરે છે, તો એ શિક્ષણ છે, સંગીત છે, એ બધી સેવાઓ છે. દાફતરી સલાહ એટલે કે ડૉક્ટરોની સલાહ છે, એની સારવાર છે, તો એ બધી જોઈ શકાતી નથી, પણ તેમ છતાં એ બધી જરૂરિયાતો છે, એ જરૂરિયાતો આપણી માનસિક જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો અભૌતિક વસ્તુઓની છે જે જોઈ શકાતી નથી, અદૃશ્ય છે. તો એ બધાને આપણે સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જરૂરિયાતો ભૌતિક હશે તો શારીરિક સ્વરૂપની મોટે ભાગે હશે, અભૌતિક હશે તો માનસિક સ્વરૂપની જરૂરિયાતો હશે. જો ભૌતિક શારીરિક સ્વરૂપની જરૂરિયાતો આપણે સંતોષીએ છીએ તો એમાં શું ઉપયોગી બને છે તો કે વસ્તુઓ, અને અભૌતિક એટલે કે માનસિક સ્વરૂપની જરૂરિયાતો આપણી હશે તો એ શેના દ્વારા સંતોષાય છે તો કે સેવાઓ દ્વારા, બરાબર. તો આ થયો વસ્તુ અને સેવાનો અર્થ કે જે ભૌતિક બાબતો દ્વારા માણસ પોતાની જરૂરિયાતોને સંતોષે છે એ ભૌતિક બાબતો એટલે વસ્તુઓ, અને જે અભૌતિક બાબતો દ્વારા માણસ પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે એ અભૌતિક બાબતો એટલે સેવાઓ. હવે આપણે જોઈએ વસ્તુઓના પ્રકારો કયા કયા છે. તો આજે આપણે વસ્તુના પ્રકારોની અંદર બે પ્રકાર મુખ્ય ભણવાના છે. એક ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુ, બીજું સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ. ત્યાર પછી હજી આના પછી પ્રકારો આગળ બાકી રહેશે કે ભાઈ ખાનગી વસ્તુ, જાહેર વસ્તુ શું છે, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. પણ સૌથી પહેલા ભૌતિક વસ્તુ કોને કહેવાય તો અહીંયા આપણે જે અર્થમાં વાત કરી છે કે જે વસ્તુને માપી શકાય તેમ હોય. દાખલા તરીકે અહીંયા આપણે કીધું કે રમવું, કોઈ પણ પ્રકારની રમત રમીએ છીએ કે ભાઈ બોલનો ઉપયોગ કરીએ છીએ, બેટનો ઉપયોગ કરીએ છીએ, તો એ દ્રશ્ય છે, એ જોઈ શકાય છે. તો જેટલી જોઈ શકાતી હોય અને માપી શકાતી હોય એવી વસ્તુઓ છે જેને ભૌતિક વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે એસી છે, ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ ફોન છે, તો એ બધી દ્રશ્ય વસ્તુઓ છે અને એ બધી મોટે ભાગે આપણે શારીરિક જરૂરિયાતોને એટલે કે સુખાકારી મેળવવા માટે એ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે ખોરાક છે, દાખલા તરીકે અનાજ છે, બરાબર. તો એ બધી ભૌતિક વસ્તુ છે જે જોઈ શકાય છે, જેનું માપન થઈ શકે છે, એ બધી ભૌતિક વસ્તુઓ છે. અને અભૌતિક વસ્તુ એટલે શું તો કે સેવાઓ, જે જોઈ શકાતી નથી, જે અદ્રશ્ય છે, જેનું માપન થઈ શકતું નથી. જેમ કે હમણાં અહીંયા વાત કરી કે ભાઈ સંગીત સાંભળીએ છીએ, બરાબર, કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપણે સંગીત સાંભળીએ છીએ, પણ એ સંગીતથી આપણને કેટલો આનંદ મળે છે એનું માપન ન થઈ શકે.
સંગીત માત્ર અનુભવી શકાય છે. શિક્ષણ આપણે પ્રાપ્ત કરીએ છીએ કોઈ પણ માધ્યમથી, ટેક્સ્ટબુકમાંથી ભણતા હોઈએ, યુટ્યુબમાંથી ભણતા હોઈએ, બરાબર, પણ એનું માપન થઈ શકતું નથી કે આપણને કેટલું જ્ઞાન પ્રાપ્ત થયું, બરાબર. માત્ર એનો અનુભવ થઈ શકે છે, એને જોઈ શકાતું નથી. એટલે એ અભૌતિક બાબતો છે, બરાબર, અભૌતિક વસ્તુઓ છે જેને સેવાઓ તરીકે ઓળખવામાં, દાખલા તરીકે સંગીત છે, શિક્ષણ છે, બરાબર, જે બધી અભૌતિક વસ્તુઓ છે જેને સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો પહેલો પ્રકાર. ભૌતિક વસ્તુ એટલે કેવી? તો કે જેનું માપન થઈ શકે, જે જોઈ શકાતી હોય. દાખલા તરીકે ખોરાક છે, એસી છે, ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ છે, મોટરસાઇકલ છે, આ બધી માપી શકાય અને જોઈ શકાય એવી વસ્તુઓ છે જેને ભૌતિક વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને જે જોઈ શકાતી નથી, જેનું માપન થઈ શકતું નથી, જે અદૃશ્ય છે અને જેનો માત્ર અનુભવ થઈ શકે છે, તો એ બધી સેવાઓ છે. દાખલા તરીકે સંગીત છે, દાપ્તરી સલાહ છે, એટલે કે ડોક્ટરોની સુવિધાઓ છે, બરાબર, શિક્ષણની સુવિધાઓ છે, તો એ બધી સેવાઓ છે. તો આ થયો પહેલો પ્રકાર, ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. પછી પ્રાપ્યતાને આધારે, એટલે કે કેટલા પ્રમાણમાં લોકોને વસ્તુઓ અને સેવાઓ મળે છે, એના આધારે વસ્તુના બે પ્રકાર છે. એક સર્વસુલભ વસ્તુઓ અને બીજી આર્થિક વસ્તુઓ. હવે સર્વસુલભ વસ્તુ એટલે શું? તો શબ્દના અર્થ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જે વસ્તુ દરેક વ્યક્તિને કોઈ પણ સમયે, બરોબર, જેટલા પ્રમાણમાં જરૂરી છે એટલા પ્રમાણમાં સરળતાથી મળી શકતી હોય, તો એવી વસ્તુને આપણે સર્વસુલભ વસ્તુ કહી શકીએ. કે જે દરેક વ્યક્તિને કોઈ પણ સમયે અને જેટલા પ્રમાણમાં જોઈ છે એટલા પ્રમાણમાં સરળતાથી મળી શકતી હોય, તો એવી વસ્તુને આપણે સર્વસુલભ વસ્તુ કહી શકીએ. અથવા તો એમ પણ કહી શકાય કે જે વસ્તુના પુરવઠા પર કોઈ પણ વ્યક્તિ કે પેઢીનો કાબુ ન હોય, એટલે કે જે વસ્તુના જથ્થામાં, જે વસ્તુના પુરવઠામાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પેઢી એમાં વધારો કે ઘટાડો કરી શકે નહીં. દાખલા તરીકે ઉદાહરણ લખ્યું છે કે ભાઈ સૂર્યપ્રકાશ છે, હવા છે, બરોબર, તો એનું પ્રમાણ વધારવું છે, એના પ્રમાણમાં ઘટાડો કરવો છે, તો એ કોઈ વ્યક્તિ કે કોઈ પેઢી સૂર્યપ્રકાશ કે હવા છે કે જેના પુરવઠાની અંદર ફેરફાર કરી શકશે નહીં. અને આ બંને વસ્તુ એવી છે કે આર્થિક રીતે સમૃદ્ધ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમયે એને જેટલા પ્રમાણમાં જરૂરી છે એટલા પ્રમાણમાં એ બંને વસ્તુઓને સરળતાથી મેળવી શકશે. એને કોઈ પણ પ્રકારનું મૂલ્ય ચૂકવવું પડતું નથી. તો એને આપણે સર્વસુલભ વસ્તુ કહી શકીએ કે જો કોઈ પણ વ્યક્તિને જેટલા પ્રમાણમાં જરૂરી છે એટલા પ્રમાણમાં સરળતાથી એને વસ્તુ એટલા પ્રમાણમાં મળી શકતી હોય, તો એ સર્વસુલભ વસ્તુ છે. દાખલા તરીકે હવા છે, સૂર્યપ્રકાશ છે, બરોબર. ત્યાર પછી બીજો પ્રકાર એની અંદર આપ્યો છે આર્થિક વસ્તુઓ. હવે આર્થિક વસ્તુ એટલે શું? બરાબર, તો કે જે વસ્તુના પુરવઠા પર કાબુ રહી શકતો હોય. તો એનો અર્થ એવો કે જે વસ્તુનું બજારમાં પુરવઠો છે એમાં વધારો કે ઘટાડો થઈ શકતો હોય કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ પેઢી દ્વારા, અને જેનું પ્રમાણ છે વધારી ઘટાડી શકાતું હશે, બરાબર. એટલે જે વસ્તુના પુરવઠા પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ છે, એટલે કે એ વ્યક્તિ ધારે તો એનો પુરવઠો વધારી શકે, ધારે તો એમાં ઘટાડો કરી શકે. અને જે વસ્તુ અછત ધરાવતી હોય, એટલે કે જેટલા પ્રમાણમાં કોઈ પણ વ્યક્તિને જોઈએ છે તો એ દરેક વ્યક્તિ જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા પ્રમાણમાં એ વસ્તુ મેળવી શકવાનો નથી. બીજું, જે વસ્તુનું ખરીદ વેચાણ થાય છે. ખરીદ વેચાણ થાય તો આવક અને ખર્ચ આ બે બાબત સંકળાયેલી રહેશે. કે જે વ્યક્તિ દ્વારા વસ્તુ સેવાની ખરીદી થાય છે તો ખરીદનાર વ્યક્તિ છે ખર્ચ કરશે અને વેચનાર વ્યક્તિ છે એમાંથી આવક પ્રાપ્ત કરશે. તો એનો અર્થ એવો કે સૂર્યપ્રકાશ અને હવાની જેમ આર્થિક વસ્તુઓ જે હશે, બરાબર, મોટા ભાગની વસ્તુ આર્થિક વસ્તુ છે. દાખલા તરીકે અનાજ છે કે જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે, પણ આપણે કોઈ પણ સમય જેટલા પ્રમાણમાં જોઈએ છીએ એટલા પ્રમાણમાં મળી શકવાનું નથી, બરાબર, કારણ કે એનો પુરવઠો મર્યાદિત છે, બરાબર. એવી જ રીતે ધારો કે પેટ્રોલિયમ પેદાશો છે,
કે પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર, એનું ખરીદ વેચાણ થાય છે, એ અછત ધરાવતી વસ્તુ છે અને દરેક વ્યક્તિને સરળતાથી એ વસ્તુ પ્રાપ્ત થઈ શકતી નથી, કારણ કે એની પાછળ આપણે ખર્ચ કરવો પડે છે. પછી અનાજ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, એસી હોય, ટીવી હોય, ફ્રીજ હોય, મોટા ભાગની તમામ પ્રકારની વસ્તુ એવી છે કે જેનું ખરીદ વેચાણ થાય છે અને જે વસ્તુ અછત ધરાવે છે તો એવી વસ્તુઓને આર્થિક વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ બે જ પ્રકારો જોઈએ, ફરીથી જોઈ લ્યો, ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુ. ભૌતિક વસ્તુ એટલે કેવી? તો કે જે માપી શકાય છે અને જે જોઈ શકાય છે એવી વસ્તુ. મોટે ભાગે જે દ્રશ્ય વસ્તુઓ છે એને આપણે ભૌતિક વસ્તુ તરીકે ઓળખીએ છીએ, જેમાં આપણી મોટાભાગની શારીરિક જરૂરિયાતો આપણે પૂર્ણ કરીએ છીએ. બીજું અભૌતિક વસ્તુ. અભૌતિક વસ્તુ એટલે સેવાઓ જે અદ્રશ્ય છે, જે જોઈ શકાતી નથી, જે આપણી માનસિક જરૂરિયાતો, આપણી જિજ્ઞાસા વૃત્તિ છે એને પૂર્ણ કરવા માટે આપણે સંગીત છે, શિક્ષણ છે, દાપ્તરી સારવાર છે, એ બધી સેવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી બીજો પ્રકાર આપણે ભણ્યા સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ વસ્તુ એટલે શું? તો કે જે વસ્તુના પુરવઠા પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ રહેતો નથી અને જેટલા પ્રમાણમાં જે વ્યક્તિને જોઈએ છે એટલા પ્રમાણમાં સરળતાથી વસ્તુ મેળવી શકે છે. દાખલા તરીકે હવા છે, સૂર્યપ્રકાશ છે, બરોબર. અને આર્થિક વસ્તુ એટલે શું? તો કે આર્થિક વસ્તુ કે જે વસ્તુના પુરવઠા પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ હોય, જે અછત ધરાવતી વસ્તુ હોય, જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય, તો એવી વસ્તુઓને આર્થિક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુના પ્રકારોની અંદર હજી આગળ આપણે પ્રકારો ભણવાના બાકી છે, ખાનગી વસ્તુ, જાહેર વસ્તુ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.